75 સ્પીડ કોર્ટના પેરા રેડી સ્ટાર્ટ. અગાઉ જણાવેલી રજૂઆતોના જવાબમાં સામાવાળા નંબર 1 મૂળ અરજદાર (મૃત) અને સામાવાળા નંબર 1 મૂળ અરજદારનો કાનૂની વારસદાર માટે વિદ્વાન વકીલ શ્રી મંકડે રજૂઆત કરી છે કે મૂળ અરજદાર (મૃતક) લકવોથી પીડાતો હતો અને બોલવામાં અસમર્થ હતો અને તેથી તે નિયમિતપણે શાળામાં જઈ શકતો ન હતો. એવી રજૂઆત કરવામાં આવે છે કે આ હકીકત અપીલકર્તા સત્તાવાળાઓ માટે જાણીતી હતી અને ફરજિયાત નિવૃત્તિના ક્રમમાં નોંધાયેલી છે અને તેથી તેમની ગેરહાજરીના સંદર્ભમાં તેમના સ્પષ્ટીકરણ માટે તેમને જારી કરવામાં આવી હતી. વિદ્વાન વકીલ શ્રી માંકડ એ રજૂઆત કરી છે કે હકીકતમાં મૂળ અરજદાર (મૃત) હલનચલન કરવામાં અસમર્થ હતો અને બોલી શકતો ન હતો અને તેથી આખરે તેને તેના સંબંધીઓ દ્વારા મેડિકલ બોર્ડમાં લઈ જવામાં આવ્યો હતો અને તેણે તારીખ 16/10/2007ના રોજ પ્રમાણપત્ર મેળવ્યું હતું જે પ્રમાણિત કરે છે કે તે શિક્ષક તરીકે ફરજ માટે યોગ્ય નથી અને આખરે અપીલકર્તા સમક્ષ પ્રમાણપત્ર રજૂ કર્યું. સત્તાવાળાઓ જો કે ફરજિયાત નિવૃત્તિનો આદેશ રદ કરવામાં આવ્યો ન હતો. વિદ્વાન વકીલ શ્રી માંકડે રજૂઆત કરી છે કે હકીકતમાં મૂળ અરજદાર (મૃતક) ને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી અને લીવ એન્કેશમેન્ટ જેવી કોઈ અંતિમ બાકી રકમ ચૂકવવામાં આવી ન હોવાથી અપીલકર્તા અધિકારીઓને તારીખ 9/5/2007ના રોજ કાનૂની નોટિસ જારી કરવામાં આવી હતી અને કંઈ પણ ચૂકવવામાં આવ્યું ન હોવાથી તેઓ ફરજિયાત નિવૃત્તિનો આદેશને આક્ષેપ કરતી કેપ્શનવાળી રીટ પિટિશન દાખલ કરવા માટે મજબૂર હતા. વિદ્વાન વકીલ શ્રી માંકડે રજૂઆત કરી છે કે વિદ્વાન એકલ ન્યાયાધીશે મૂળ અરજદાર (મૃતક) ના કેસને ચોક્કસપણે ધ્યાનમાં લીધો છે અને તેથી વિનંતી કરવામાં આવે છે કે વિદ્વાન એકલ ન્યાયાધીશ દ્વારા પસાર કરાયેલા ચુકાદા અને આદેશમાં દખલ ન થઈ શકે. ફકરો: દલીલોમાંથી સ્થાપિત હકીકતો એ છે કે મૂળ અરજદારની તારીખ 21/7/1977ની શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેમણે 22 વર્ષની સેવા આપી હતી અને તેમને લકવાગ્રસ્ત સ્ટ્રોકનો ભોગ બન્યા પછી તેઓ શિક્ષક તરીકેની તેમની ફરજ બજાવવામાં અસમર્થ હતા અને તેમણે પોતાનો અવાજ ગુમાવ્યો હતો અને તેથી તેઓ ગેરહાજર રહ્યા હતા. ફકરો: તારીખ 21/1/2004ના ફરજિયાત નિવૃત્તિનો આદેશ હકીકતમાં ઉલ્લેખ કરે છે કે તેમને અપીલકર્તા સત્તાવાળાઓ દ્વારા તારીખ 24/12/2003ની કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી.